નમસ્તે. આજે મારા કિચનમાં બની રહ્યા છે ચણા દાળના ટેસ્ટી અને ક્રિસ્પી વડા, જે સાઉથ ઇન્ડિયનના ચણા દાળ વડા હોય છે. તો એ રીતના બી મેં બનાવ્યા છે અને ગુજરાતી સ્ટાઇલમાં પણ બનાવ્યા છે. તે એના માટે મેં 6 કલાક પહેલાં ચણાની દાળ પલાળી રાખી હતી. હવે 2-3 પાણીમાં ધોઈ અને એને સરસ કાણાવાળા ટોપલામાં નીતરતી કરી દીધી છે. અને 2 ચમચી કોરી દાળ પલાળેલી સાઈડ પર રાખી છે. એનો ઉપયોગ પછી હું બતાવું છું કેવી રીતે કરવાનો છે. તો આ ચણાની દાળને બિલકુલ પાણી નાખ્યા વગર કોરી જ દરદરી પીસવાની છે, એકદમ બારીક નહીં. એટલે મિક્સરમાં ઓન ઓફ કરી અને સરસ ચમચીથી હલાવીને પીસી લેવાની છે. તો આ રીતની દરદરું રાખવાનું છે. તો બધી જ દાળ આપણે આ રીતે પીસી લીધી છે. અને હવે એમાં આપણે મસાલા એડ કરીશું. તો 1 ચમચી આખી વલિયારી, 1 ચમચી હિંગ, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી આખું જીરું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, થોડી હળદર, થોડું મીઠું, ધાણા જીરું પાવડર અને હિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. હવે સ્વાદ અનુસાર નાખ્યું છે મીઠું. હવે આપણે જે સાઈડ પર દાળ આખી રાખી હતી એ પણ એડ કરી લીધી છે. તો આ રીતે બધા જ મસાલા કરી લેવાના છે અને બારીક સમારેલા લીલા ધાણા પણ એડ કરી લીધા છે. હવે આ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. અને અગર આ મિક્સમાં થોડું તમને ઢીલું લાગતું હોય તો એમાં થોડો ચોખાનો લોટ એડ કરી લેવાનો છે. અને આમાં કોઈ પણ સોડા યા તો ઈનો કશું જ વાપરવાની જરૂર નથી. એના વગર જ એકદમ પોચા અને ક્રિસ્પી વડા બની અને તૈયાર થશે. તો આ રીતે હાથમાં થોડું ઓઇલ યા તો પાણી લગાવી અને આ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ વડા બનાવું છું. અને જે આપણે ગોળ બનાવીએ છીએ એ ગુજરાતી સ્ટાઇલ, એટલે બંને પ્રકારના હું બનાવી અને તમને બતાવું છું. તો આ રીતે બધા જ વડા તૈયાર કરી લેવાના છે. અને વડાની સાથે ખાવા માટે ચટણી તૈયાર કરી રહી છું. તો એના માટે લીલા ધાણા એડ કરી દીધા છે, આદુ અને મરચાં પણ એડ કરી લીધા છે, ખટાશ માટે 1 લીંબુ, એનો રસ એડ કરી દીધો છે. હવે આ કોપરું એડ કરું છું, 3 ચમચી કોપરું, કેમ કે કોપરાની ચટણી આની સાથે હોય છે. આ દાળિયા એડ કર્યા છે અને થોડું સિંગદાણા શેકેલા એડ કરી લીધા છે, સ્વાદ અનુસાર મીઠું અને થોડું પાણી. તો તૈયાર છે વડા સાથે ખાવા માટે ટેસ્ટી ચટણી. હવે આ રીતે તેલ ગરમ થાય એટલે આપણે એમાં વડા એડ કરી દીધા છે. અને એને થોડી વાર પછી આપણે સાઈડ ચેન્જ કરવાની છે. સાઈડ ચેન્જ કરવા માટે ઉતાવળ કરવાની જરૂર નથી. અને મારો વિડીયો થોડો પણ સારો લાગે તો વિડીયોને શેર કરો, લાઈક, કોમેન્ટ કરો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો આ રીતે સરસ કલર ચેન્જ થઈ જાય, ક્રિસ્પી થઈ જાય ત્યારે આપણે વડાને કાઢી લેવાના છે. લગભગ 5 થી 7 મિનિટ થયા પછી ચડતા હોય છે અને ક્રિસ્પી બનતા હોય છે. હવે આપણા ગુજરાતી સ્ટાઇલ જે વડા બનાવ્યા છે એ એડ કરી રહીશું. તો આ રીતે તૈયાર ઘોડાને આપણે તેલમાં એડ કરી દીધા છે. હવે સાઈડ ચેન્જ કરી દીધી છે અને એ પણ સરસ ક્રિસ્પી બની ગયા છે, કલર ચેન્જ થઈ ગયો છે. તો આ રીતે આપણે
કાઢી લેવાના છે. તો તૈયાર છે કુરકુરા ચટપટા એકદમ ટેસ્ટી દાલ વડા. તો મિત્રો, તમે પણ મારી રીતે બનાવો અને તમે પણ ખાઓ. થેન્ક યુ.